પણ એ નથી ફેક આઈડી બનાવીને મારા નામથી બધાને મેસેજ કરે છે. બેન હમણાં બધું બંધ થઈ જાય એના સાચા નંબર મને મળી જાય ને એટલે હમણાં હું એને કહી મિત્રો દઉં. જામનગર થી એક લાચાર પિતા ભૂપતભાઈ પટેલનો ફોન આવ્યો છે. તેઓ જણાવે છે કે રાહુલ પરમાર નામનો એક યુવાન મારી દીકરી ઈશાને ખોટી રીતે બદનામ કરીને હેરાન પરેશાન કરે છે અને આ રાહુલ પોતે પરણિત છે. તેણે એક સંતાન છે છતાં આ દીકરી પાછળ પડી ગયો છે અને જો તું મારી પાસે નહીં આવ તો હું મરી જઈશ એવી ખોટી ધમકીઓ આપે છે. જ્યારે મનસુખભાઈ ભૂપતભાઈની દીકરી ઈશા સાથે વાત કરે છે ત્યારે દીકરી જણાવે છે કે રાહુલ પરમારે તેનું ઇન્સ્ટાગ્રામમાં ફેક આઈડી બનાવ્યું છે અને ખોટા મેસેજ મોકલીને બદનામ કરવાની કોશિશ કરે છે. હવે મિત્રો જુઓ, મનસુખભાઈ રાહુલ પરમારને ફોન કરીને આશારામ બાપુનું ઉદાહરણ આપીને તેવા પાઠ ભણાવે છે. આખો ઓડિયો સાંભળજો મિત્રો. હા બોલો ને. રાહુલભાઈ રામુથી મનસુખભાઈ રાઠોડ બોલું. બોલો. હા હવે ઓલા કઈક ભૂપતભાઈ ની દીકરીમાં કઈક તમારે એની ઈચ્છા નથી પરાયણે શું કામ એને હેરાન કરો છો ને એના નામની આઈડી બનાવીને ફોટા મૂકો. હે હાલો. હા બોલો હવે. હા એટલે એમ ન કરાય ને, આપણે એવું ન કરાય. મારી વાત સાંભળો મનસુખભાઈ, આપણે છે ને એના ભેગા જે 3 છોકરા છે ને, જો મારી સાંભળો તમે મારી વાત સાંભળો. હા, મારા હાડાને મેસેજ કરીને કીધું કે આવી રીતે છે ને અમારા બેના ફોટા મોકલા, બરાબર? તમે મુદ્દો સમજતા નથી ભાઈ. તમે આજે કોઈની છોકરીને હેરાન કરો તો એ તો થાય, એમાં પોલીસ કેસ થાય. એ તો થાય. એના ભેગા જે 3 છોકરા છે ને, નીલ નેવિલ કેયુર, બરાબર? એના કોન્ટેક્ટ નંબર મારી પાસે છે. એના ભેગા સાંભળી લો પેલા મારી વાત સાંભળ ભાઈ. બીજા કોઈના નંબર ને બીજા કોઈના છોકરાની આપણી પૂર્તિ કર ખાલી, કે તારે એના ફોટા એના કઈ કરાય નહીં. તારા લગ્ન થઈ ગયા તા તું આવું કર તો પછી ઈ તો થાય. તારે આપણે ભૂંડા ધંધા કર્યો થાય કે ઈ થોડું બહાર આવે? સુરત ઢાઈકો સાંભળે રહીએ એ તો નો જ રહી ને. તો પછી એટલે આપણે કોઈની દીકરીની ઈચ્છા ન હોય અને તું ફોટા વાયરલ કરી તેમાં કેસ થાય. મેં ફોટા વાયરલ નથી કર્યા. ફોટા મારી પાસે જ હતા ને ફોટા એની પાસે હતા. જો ઈ મારી વાત સાંભળ ભાઈ. જો એના પપ્પા પાસે, એના મમ્મી પાસે ને એની પાસે. 3 ઈ ને ચોથો હું 4, મારી પાસે 4 જણા પાસે ફોટા હતા. આપણે હવે ઈ વાતને કાપી નાખજે જેથી કરીને તારે ખોટા કેસ કબેડામાં લફડામાં ન પડે. હા એમાંથી બહાર નીકળી જાય. કેમ કે કોઈ પણ છોકરીની ઈચ્છા ન હોય બળજબરી પૂર્વક આપણે કરવા જઈએ તો કેસ થાય. એ તો કેસ થાય જ. હા અને આપણે આપણી રીતે સુધરી જવાય. તમે સમજી ગયા કે વાત? કોઈ પણ અને જ્યાં સંબંધ થાય ને ત્યાં આવું ધંધો ન કરાય. અરે પણ ઈ જે ઓલો છોકરો છે ને નેવિલ કરીને, એને મારા હાડાને ફોટા મોકલ્યા મુદ્દો સમજતો નથી. નેવિલ કરીને મોકલે કે નેવિલ નો બાપો મોકલે, આપણે ભૂંડા ધંધા કરીએ ઈ બારે આવ્યા વગર નો રહે. એ તો નો જ રહી. તો મને ખબર છે. તારા લગ્ન થઈ ગયા હતા, લગ્ન થયા પછી આપણે જેવી રૂપારી ઉભારીએ ને આપણે ગમે એવું ન કરાય. પછી બધે જ રહી. સમજી ગયો? લક્ઝરી બેઠા હોય ને એમાં એમાં રવાય. પછી વોલ્વોમ બેવા જાય પછી જેટલા રિક્ષામાં બેવાનો વારો. એ તો બરાબર છે. મેં તો છૂટું જ કરના. મારું અમે છૂટું થઈ ગયું. એને ફોટા મોકલી દેતા એટલે એ લોકો કઈ રાખવાના તો છે નહીં. ગયો તમે એવા ધંધા તારે ક્યાં કરવાની જરૂર હતી? પહેલેથી ને જતું. પહેલેથી મારા મેરેજ થઈ ગયા ને પહેલેથી જતું. 5 વર્ષ થયા. મારા મેરેજ ના 1.5 વર્ષ થયા. હા પણ ઈ જે હોય છે તો સાંભળી લાખી વાત ને, એ બને ત્યાં સુધી આપણે કોઈને આવી રીતે ન થવાય કરાય. અને ઈ હોય તો ઈ આપડા થઈ જાય. આપડા નો થાય ને આપડા ભવાડા થાય પોલીસ સ્ટેશન સુધી જાય ત્યાં લગન તારે ક્યાંથી હોય? હા જે છોકરી આપડી હોય, હા ઈ તો પછી ભૂત થઈને પ્રેમ કરે. એલા હા હવે આ જેલમાં નખાવે પછી પ્રેમ નો કરે ને આસારામ બાપુ જેવું થાય, મરાઈ જઈ. હા આસારામ બાપુ જેવું થાય, દુખી થઈ જાય. એવો ધંધો ન કરાય. એટલે મારા ભાઈ ડાયો થઈ ગયા. ઓકે સારું. હો અને હવે આવું કરતો નહીં, ફોટા ફોટા ક્યાંય વાયરલ કરતો નહીં જેથી કરીને તને તકલીફ ન થાય. તકલીફમાં તો હું પહેલેથી જ પડી ગયો મનસુખભાઈ. વાત સમજતો નથી તો મતલબ તો તારી ટેવ જ ખરાબ તો ગણાય. મતલબ થી ટેવ પડી એમ નથી. એમાં એવું મારે એક હાથ જેવો તો પેરેલિસિસ થઈ ગયો, બરાબર? મારે હું બીમાર હતો. બીમાર હો ને ઈ છોકરી મેં દવા મૂકી દીધી, બરાબર? મેં ત્યાંથી કીધું મારો જીવ વયો જાય તો ભલે વયો જાય. હવે બરાબર છે. વાત સમજતો નથી તું તો. કાલ રાઈડે સાઈડ કે મને તાજમહેલ લઈ આવી દો, નકર હું ખાતો બંધ થઈ જાય એમ તાજમહેલ આપણો ન થઈ જાય. તું તો કાલ થી મને દિલ્હી તાજમહેલ ની વાત છે. આ તાજમહેલ જેવું જ છે. જે કોઈની ઈચ્છા નથી ને એને તું પામવા માટે થઈને કઈ ભૂખ હડતાલ માં ઉતરતી આપડી ન થાય. કેમ કે આપડા નથી ને આપણે છોટી પડીએ થાય. હા તને રાતે સપનું આવે સવારમાં બહુ ઓલવો બંધ જાય એમ ન હોય. સપના રેન કાય 5 વર્ષ તો 5 વર્ષ મારા ભેગી રહે જ નહીં. એની ઈચ્છા ન હોય. આખી વાત સમજતો નથી. ઈ તું તારી રીતે ઊભું કરે. આજે કોઈને બદનામ કરવા ખોટી મેટર છે. મારી વાત સાંભળી લે તું. ઈ તારી વાતો રહી ને એની કાંઈ નું આવે અટાણ. કેમ કે જે છોકરી અરજદાર ફરિયાદી ખુદ કે મારી ઈચ્છા નથી, કેસર પૂરી થઈ ગઈ
હા માતાજી મઢમાં નથી એટલે હવે તું ભગલા રુદન કરતો નહીં નકર આ માં અટાણે હેરાન થાય આપણે બધાય એટલે ઈ ધંધો ન કરાય હો. એ તો બરાબર જ છે. હા કેમ કે ઈ પોલીસ સ્ટેશનમાં અરજી દીધી આવું કર્યું ને મને એને ફોન કર્યો એટલે તું મને ઓળખે ને. ઓળખું જ છું ને તમને. હા આ યુટ્યુબમાં મનસુખભાઈ આવી એટલે બને ત્યાં સુધી ઓળખું છું તમને પૂરી રીતે ઓળખું છું મનસુખભાઈ. હા એટલે બને ત્યાં સુધી હવે એમાં ક્યાંય એને એની છોકરીને કોઈની છોકરીને બદનામ ન કરતો જેથી કરીને તારી સામે કેસ કબેડા ને પાછા બીજા ફતવા ન ઉભા થાય. હો ડાયો થઈ જાય અને તું તારું કામ કરતો નહીં કરવા માંડ. જામનગર અરજી કરી. હે ભાઈ જામનગર અરજી કરી. ઈ તારે કાલાવડમાં જ કરી છે. ઈ તમે ત્યાં કઈ આયુર્વેદિક દવા વેચતા હતા ને. હા હા અને તને હાંસ્યો હતો તે હાંસ્યો તે એમાં દવા તે ભેગી ચાલુ કરી. માને મેં એને હાંચ્યો હતા. હા ઈ આપણે આ રીતે હાંસભાઈ જે રોડમાં ચડે ત્યાં લગન નો હસવાય સમજો. અને એ ઓલા ભાઈ ને હસવાય આજ કોઈની દીકરી હોય ને એવું આપણે કરી તો કાલે કોઈની દીકરી આપણી તારી જિંદગી બગડી ભેગી બધેની તારે બગાડવાની. મારે તો બગડી ગઈ મનસુખભાઈ. તારી બગડી પણ બીજાની ન બગાડે. આપણી બગડી તો આપણા પૂરતું રખાય સમજી ગયા. તારી બગડી ગઈ પણ તારો મતલબ એવો થઈ ગયો તારે બીજાની બગાડવી. મેં ક્યાં કીધું કે એની જિંદગી મારે બાકી વાત અમે તો રાત કોકની છોકરીના ફોટા મૂકતો એને તો કોકની દીકરી બદનામ થાય ને મારા ભાઈ. હા આપણે ફરવા હતી રાત ગઈ બાત ગઈ. બાકી એમ તો કે આમ છે ને તેમ છે ને એવું એમ ન થાય કઈ આપણે દાદાગીરી કરી દે એવું હાલે નહીં મારા ભાઈ કારણ કોઈનું આવ્યું નથી. અત્યારે લોકશાહી છે દાદાગીરી કરી નથી આપણે વાત સમજતો નથી ભાઈ. રાહુલભાઈ અત્યારે લોકશાહી છે શાંતિથી જીવવાનું હોય કાંઈ બીજા ડીંડકમાં ન પડાય. હા અત્યારે બધો કાયદાનું કામ કરે તો આપણે હારા જેલમાં આવીએ ગયા. આસારામ બાપુ અંદર ડાયર ખાય છે તું આસારામ બાપુ છો ના અરે ના હા બસ થાય પછી મારા ભાઈ નિરાતે રામાપીર ની આરતી કરી કાલાવડમાં ને રામા રણુજા ને રામદેવજી આ બધી રાખે એવું કરી નાખે એટલે શાંતિ થઈ જાય. ઓકે નકર દાદો જો ઘોડીલા ખેલે છે તો મરાઈ જાઉં. ઘોડીલા ખેલવે રામો પીર ઘોડીલા ખેલવે રામો પીર કોઈના બાપ કીધે ઉભો નહીં રે ઘોડો જો આગળ તો કોઈના બાપ થી એમ નહીં. પાછું એમાં એવું કે ફેક આઈડી બનાવે છે ને ભેગું છે ને એમાં એમ કે મને એમ કે તું બનાવે છે. સાંભળી લે ઈ તો તું નો બનાવતો હોય ને તો ઈ તો સાયબર ક્રાઇમ વાળા ગોતી. ઈ તું નો કાઈ કરતો તાર શાંતિ દેવાનું. આપણે કોઈ કઈ કહે નહીં. ઈ તો પોલીસ પાસે સત્તા હોય ભાઈ પાણીમાં પૂરા કાઢે. જો પોલીસ છે ને તઈ નાખ્યા આપણે બે જ હોય. આપણે એને તઈ નાખ્યું. પોલીસ ની ત્રીજી આંખ તે કઈ જોયેલ છે? આ તો એ સારું ઈ ત્રીજી આંખ જોતો ને એટલે ગાયો થઈ ગયો. ઓકે આપણે જોઈ નથી. ભલે ભલે હાલો શાંતિથી. હવે ઈ કોઈને કઈ બદનામ ન કરતો. મને ફોન કર્યો છે એનો ફોન કર્યો હું હે ને આઈડી બનાવ મારે નામ આઈડી જે બનાવ એટલે હું તને એટલે તને કહું છું કે પછી પોલીસ તપાસમાં ખોટો સિસોડામાં નો આવી જાય એને હિસાબે તને કહું છું કે હવે એવું ના કરતો. હા અને મેં તો કીધું હતું કે મારી પાસે ફોટા મેં એને બતાવી દીધું. બધું ડિલીટ કરી નાખો. બધું જે હોય તે ડિલીટ કરી નાખ. ડિલીટ ઈ બધી વસ્તુ આપણે રાખવાથી ફાયદો નથી. સમજી ગયો? હા ઈ બગીચો હોય તો કરે. આ બગીચો નથી એટલે બગીચો હોય ને તો હાલે. આ બગીચો નથી આ કોકની દીકરી છે એટલે એમાં ફોટા રાખવામાં દુખી થઈ જાય. આપણે આપણી બેનના ફોટા કોક રાખે તો તને સારું લાગે? સારું નહીં પણ પેલી વાત એ કે એમ કે છે કે ફેક આઈડી બનાવીને ફોટા રાખે બરાબર. આખી વાત હું મારો ફોન જમા કરાવી દઉં મારો સિમ કાર્ડ જમા કરાવી દઉં બરાબર તો ખોટી રીતે પછી મારું નામ દઈ તો ભાઈ બીજા કરતા હોય તો થઈ જાય. હું એને કહી દઉં છું હા કે ભાઈ બીજા કોઈ ફેક આઈડી બનાવતા હોય તો એ તમારા મિત્ર સર્કલમાં તમે એને કહી દઉં છું. સમજી ગયો તો વાત ને? અને એના ભેગી જે ઓલી છોકરી રહી ને એના રેકોર્ડિંગ એ પડ્યા મારી પાસે. બધું ડિલીટ કરી નાખ. ઈ હું ડિલીટ કરી નાખું. બધું ડિલીટ. મારી વાત સાંભળી લે કે કાંઈ આપણે જે કઈ વસ્તુ ન હોય એ બધું કાઢી નાખવાનું. કેમ કે મુદ્દો એવો નથી અને ખોટો સગાવાય નહીં. બધાને યાર આપણે મિત્રતા રહ્યા હોય તો મિત્રતામાંથી પ્રેમથી બધું જુદું કરી દેવાનું. વાત પતી ગઈ. બરોબર? હા કેમ કે એમાં શું થાય કે આપણી હું જ છું મારે તારે ન પડતું હોય તો આપણે મૌન થઈ જવાનું જૂઠું ભાઈ. એનો મતલબ એવો નથી કે આપણે બે મિત્રતામાં અંગત હતા પછી એના બ્લેક કામ કરીને પછી આપણે એને પાહા રાખીને પછી દબાવવાના. ના બ્લેક કામ મેં કહે નથી. બાકી વાત સમજતો નથી. ફોટા અને રેકોર્ડિંગ ને એનો મતલબ એવો થઈ ગયો કે આપણે જેને સારા સંબંધ હતા ત્યારે મિત્રતામાં સારું ખાતું હતું ફોટા પાડી લીધા ને હવે બગડ્યું એટલે બહાર કાઢવાના. મેં બહાર કાઢ્યું જ નથી. આ તો તને સમજાવું છું કે પાસે છે એના મમ્મી પપ્પા પાસે એની પાસે ને મારી પાસે બસ 4 જણા જે હોય છે. હવે નહીં ઈ પતિ કઈ વાત એટલે હવે ઈ હેલો હા ભૂપતભાઈ. હા આ ક્યાં ગામથી બોલો? જામનગરથી. જામનગરથી બોલો. હા બોલો. આપણે ઓલો ફોન કર્યો તો કાલાવડ વાળો ઈ જ ભૂપતભાઈ ને? હા 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 એ ઓલા ભાઈ અરે વાત થઈ ગઈ રાહુલ અરે. હા હવે તમારી પાસે જે ફોટા ને રેકોર્ડિંગ ઈ કે મારા રેકોર્ડિંગ ને ફોટા એની પાસે પડ્યા હા એટલે ડિલીટ કરી નાખજો તમે. એ કાઢી નાખે છે.
હા શું કીધું એને? હા ઈ કે મારી પાસે રેકોર્ડિંગ ને ફોટા એના પડ્યા છે એકબીજે વાતો કરી હોય ઈ. હા પણ ઈ ડિલીટ કરી નાખજો અને એ ડિલીટ કરી નાખે છે. હા એને કે બધા કઈ આઈડી ના બનાવી ઈ બધા મોકલે છે ને. એને નથી બનાવી, કોઈક બીજા 2 છોકરાનું નામ દીધું છે આમાં તમે સાંભળી લેજો, કેમ કે હું કોઈ ઓળખતો ન હોઉં, ના એને ઓળખતો હોઉં ના તમને ઓળખતો હોઉં. ફેક્સ આઈડી છે પણ ઈ છોકરો નથી બનાવતો, ઈ કે તો મોબાઈલ જમા કરાવી દઉં, ઈ છોકરો બનાવતો નથી. હા 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 એટલે તમે જે કાંઈ તમારા કોઈ મિત્ર સર્કલ આઈડી બનાવીને આને વિવાદમાં નાખતા જેવું હવે ન કરતા, એકાબીજા અહીંયાથી સોલ્યુશન પૂરું કરી દઈએ જેથી કરીને એકાબીજાની બદનામી ન થાય. હા ઓકે, હા હા વાંધો હા એ થઈ ગયું છે, વાત કમ્પ્લીટ. હા વાંધો નહીં. હાલો એ રેડી. હવે તમે એકાબીજા એમાં ક્યાંય વિવાદમાં મિત્રો મનસુખભાઈ ફરીથી દીકરીના પિતા ભૂપતભાઈને ફોન કરીને ખુશખબર આપી છે કે રાહુલ લાઈન પર આવી ગયો છે અને બધા ફોટા રેકોર્ડિંગ ડિલીટ કરવા તૈયાર થઈ ગયો છે. મનસુખભાઈ ભૂપતભાઈને ફોન કરીને કહી દીધું તમારી પાસે જે કઈ રેકોર્ડિંગ હોય ફોટા હોય એ ડિલીટ કરી નાખો અને કહી દીધું બંને પક્ષ શાંતિથી સમાધાન કરી લો, હવે આગળ કઈ વિવાદ ન કરતા, જેથી સામાજિક કોઈની બદનામી ન થાય. મિત્રો આ કિસ્સો એવા નફટ યુવાનો માટે લાલ બત્તી છે જેઓ પોતાના ઘરના પરિવારને ભૂલીને સોશિયલ મીડિયા પર પારકી દીકરીનું જીવન બગાડવા બેસે છે. કાયદાના હાથ બહુ લાંબા છે, સુધરી જજો નહીતર જેલના રોટલા ખાવાનો વારો આવશે. મિત્રો તમારા મતે આવી દીકરીઓને બદનામ કરનાર ફેક આઈડી બનાવનારા સામે કેવા પગલા લેવા જોઈએ? કોમેન્ટ બોક્સમાં તમારો કિંમતી અભિપ્રાય જરૂર લખજો. વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરજો જેથી આપણી દીકરીઓ સુરક્ષિત રહે.